રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો યથાવત છે ત્યારે 20 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી પણ નીચું નોંધાયું છે. નલિયા 5.8 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર છે ત્યારે રાજકોટમાં 9.4, કેશોદમાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પોરબંદરની જો વાત કરીએ 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે અમરેલીમાં 11 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વાત અમદાવાદની કરીએ અને સાથે જ ગાંધીનગર પર પણ જો નજર કરવામાં આવે તો 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને ડીસામાં 13.7, વેરાવળમાં 14.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભાવનગરમાં 14 ડિગ્રી અને મહુવામાં 14.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે વડોદરા અને દ્વારકામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 14.4 અને ગાંધીનગરમાં પણ 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વહેલી સવારથી જ લોકો ઠંડીથી બચવા માટે નવા પ્રયોગો કરતા નજરે પડી રહ્યા છે. સાથે જ કસરત લોકો કરી રહ્યા છે જેથી કરીને વર્ષભર પોતાનું સ્વાસ્થ્ય ખૂબ જ સારી રીતે જાળવી શકે. પાર્ક હોય, બગીચા હોય કે પછી રિવરફ્રન્ટની પાસે પણ લોકો મોર્નિંગ વોક માટે જતા નજરે પડી રહ્યા છે. રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો આ ચમકારો હજી પણ યથાવત છે ત્યારે મહત્વનું છે કે 20 જેટલા જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી પણ નીચું નોંધાયું છે. 5.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર છે ત્યારે રાજકોટમાં 9.4, કેશોદમાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે 15 ડિગ્રીથી પણ નીચું તાપમાન 20 જેટલા જિલ્લાઓમાં નોંધાયું છે. નલિયા 5.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર છે ત્યારે મહત્વનું છે કે વહેલી સવારથી જ લોકો કસરત કરતા નજરે પડી રહ્યા છે. ચાહે वो જીમ હોય કે પછી બહાર ખુલ્લી હવામાં પણ લોકો પોતાના સ્વાસ્થ્યને જાળવવા માટે મોર્નિંગ વોક કે પછી કસરત કરતા નજરે પડી રહ્યા છે. હાલ જો અમદાવાદની વાત કરવામાં આવે તો 14.4 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું છે. સાથે જ પાટનગર ગાંધીનગરમાં પણ 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે ત્યારે સમગ્ર ગુજરાતમાં અત્યારે ઠંડીનો ચમકારો જે છે તે યથાવત છે. નલિયા 5.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર છે ત્યારે મહત્વનું છે કે રાજકોટમાં પણ 9.4 ડિગ્રી અને કેશોદમાં 9.8, પોરબંદરમાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 15 અને રાજકોટમાં 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે જોડાયા છે. આયુષી, જણાવશો ખાસ કરીને અત્યારે જે રીતે 15 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે 20 જેટલા જિલ્લાઓમાં, અમદાવાદીઓ અત્યારે કેવી રીતે ઠંડીથી બચી રહ્યા છે? શું અવનવા પ્રયોગો ઠંડીથી બચવા માટે? જી આયુષી. બિલકુલ ઝંખના જે રીતે ઠંડીનો ચમકારો છે સમગ્ર રાજ્યની અંદર જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ જે રીતે ઠંડીનો ચમકારો વધી રહ્યો છે છતાં પણ લોકો છે કે જે હેલ્થ કોન્શિયસ બની રહ્યા છે. રિવરફ્રન્ટના દ્રશ્યો જોઈ શકાય છે કે આજે રવિવારનો દિવસ છે અને ખાસ કરીને અહીંયા જે મોર્નિંગ વોકર્સની સંખ્યા છે તેમાં પણ ખૂબ વધારો થયો છે. લોકો રિવરફ્રન્ટ પર આવીને વોક કરે છે, એક્સરસાઇઝ કરે છે અને જે ફિટ રહેવા માટે અલગ અલગ નુસ્ખાઓ છે તે લોકો અપનાવતા જોવા મળી રહ્યા છે. અને રિવરફ્રન્ટ પર જે હેલ્થ કોન્શિયસ લોકો છે તેનું હવે વધારે જે અવર જવર શરૂ થઈ ચૂકી છે. લોકો સાથે પણ વાતચીત કરીશું કે તેમનું શું કહેવું છે. ઠંડી બહુ એટલે જામી ગઈ છે અને આપ અહીંયા આવ્યા છો, એક્સરસાઇઝ કરો છો, કેવું લાગે છે? સૌપ્રથમ બધાને ગુડ મોર્નિંગ. જે અમદાવાદમાં જે ઠંડીનો જે લેવલ ડે બાય ડે વધી રહ્યો છે એમાં છે ને જે ફિટનેસ ફ્રીક કહીએ કે ગમે તે લોકો કહીએ એમાં વહેલી સવારે જે એક્સરસાઇઝની મજા છે એ એક્સપિરિયન્સ તમે બીજી ક્યારે પણ સિઝનમાં નહીં લઈ શકો. સો પેલું લાઈક બ્લેન્કેટમાં સોવા કરતાં આજે નેચરની જે હવામાં છે ને કસરત કરીને જે મજા મળી રહી છે, નેચરલી તમે એકદમ એક્ટિવનેસ ફીલ કરી રહ્યા છો. ફ્રેશ એર અને મોર્નિંગમાં આટલા બધા અલગ અલગ લોકો જે કોમ્યુનિકેટ કરવાનું અવસર મળે છે. સો ઓવરઓલ ઇટ્સ મેકિંગ વેરી નાઇસ એફર્ટ. બિલકુલ. શું કેવું છે? ઠંડીનો ચમકારો કેવો લાગી રહ્યો છે અને આપ જ્યારે એક્સરસાઇઝ કરો છો કેવું લાગે છે? ના, ઠંડી તો છે રિયલી બહુ છે, પણ આપણે જો એક્સરસાઇઝ કરીએ છીએ તો આપણી ઠંડી એનાથી જ ઉડી જાય છે મેન. એટલે હું કહું છું બધાને કે સવારે મોર્નિંગમાં બધા ઉઠો, એક્સરસાઇઝ કરો. જે આપણા એક્સરસાઇઝ એની હેલ્થ માટે બહુ જરૂરી છે. તો પ્લીઝ બધા સવારે મોર્નિંગમાં ઉઠો અને પ્લીઝ એક્સરસાઇઝ કરો. બિલકુલ. એટલે લોકો છે અહીંયા રિવરફ્રન્ટ પર આવીને એક્સરસાઇઝ કરે છે. રિવરફ્રન્ટ પર આવવું, ઠંડીના ચમકારા વચ્ચે એક્સરસાઇઝ કરવી ઠંડી નથી લાગતી આપને? ઠંડી નથી લાગતી મેડમ અમને.
ઠંડીમાં વર્કઆઉટ કરવાથી આપણા મસલ્સ બિલ્ડઅપ સારા થાય છે, તમારું બોડી જે મસલ્સ બને છે સારા બને છે અને મસલ્સ ક્યારેક તૂટતા નથી તમારા, સારું લોંગ ટાઈમ ટકે છે તમારે. એટલે ઠંડીમાં વર્કઆઉટ કરવાથી મેન એ બેનિફિટ છે. અને તમે જે રનિંગ કે વોકિંગ કે કાર્ડિયો કરો છો એની અંદર તમારે શ્વાસ ઓછું ચડે છે, ગરમી ઓછી લાગે છે, તરસ ઓછી લાગે છે, એટલે તમારો વર્કઆઉટ વધારે થાય છે મેડમ. બિલકુલ, તો જે રીતે ઠંડીનો ચમકારો છે અને એની વચ્ચે જ લોકો અહીંયા આવી રહ્યા છે, શું કહેશો? એકદમ ઠંડી તો જામી ગઈ છે બરાબરની અને આપ પણ અહીંયા આવ્યા છો, વોક કરો છો. રેગ્યુલર રવિવારે આવું છું. હું રિટાયર્ડ ગવર્મેન્ટ ઓફિસર છું અને હું રાફ્ટરનું ગ્રુપમાં કરાવું છું. 3 કે 4 મિનિટનો સમય હોય છે અને એમાં હસવાની અલગ અલગ ટેકનિક્સથી કરાવું છું. એ હમણાં અહીંયા પણ હું કરાવું છું, તો તમે જોશો તો ખ્યાલ આવશે. તો 2 કે 3 મિનિટમાં નવો એક્સપિરિયન્સ મળશે. બિલકુલ, તો જે રીતે ઠંડીનો ચમકારો જેમ જેમ વધી રહ્યો છે, મોર્નિંગ વોકર્સની જે સંખ્યા હોય તે વધી રહી છે, જે ફિટનેસ પ્રેમી છે, જે લોકો હેલ્થ કોન્શિયસ લોકો છે, તે લોકો અહીંયા આવીને આ પ્રકારે રિવરફ્રન્ટમાં એક્સરસાઇઝ કરે છે, વોક કરે છે, જોગિંગ કરે છે અને ફિટ રહેવા માટેના અલગ અલગ નુસ્ખાઓ લોકો અપનાવે છે. અને જ્યારે ઠંડીનો ચમકારો છે, કહેવાય છે કે જે રીતે ઠંડીની ઋતુમાં જે હેલ્થનું જેટલી પણ તકેદારી રાખવામાં આવે, આખું વર્ષ એટલું ખૂબ સારું અને નિરોગી રહે છે. ત્યારે લોકો રિવરફ્રન્ટ પર આવી રહ્યા છે, ઠંડીના ચમકારા વચ્ચે પણ એક્સરસાઇઝ, વોક, જોગિંગ કરીને ફિટ રહેવા માટે જે અલગ અલગ નુસ્ખાઓ છે તે અપનાવતા જોવા મળી રહ્યા છે. આભાર આયુષી સમગ્ર માહિતી બદલ. તો રાજ્યભરમાં ઠંડી વચ્ચે માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. 27 અને 28 ડિસેમ્બરે રાજ્યભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠાની આગાહી કરાઈ છે, ત્યારે મોરબી, દ્વારકા અને જામનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ અહીંયા જોવામાં આવી રહી છે. ત્યારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરાઈ છે. અરવલ્લી, મહેસાણા અને પાટણમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદ પડી શકે છે. છોટાઉદેપુર, નર્મદા અને ડાંગમાં પણ કમોસમી વરસાદ થઈ શકે છે. ત્યારે નવસારી, તાપી અને વલસાડમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. એક તરફ રાજ્યભરમાં ઠંડી એ માઝા મૂકી છે, ત્યારે બીજી તરફ કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પણ પૂરેપૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે. આ મેપ દ્વારા અમે આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. 27 અને 28 ડિસેમ્બરે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ભર શિયાળે માવઠું થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અહીંયા જોવામાં આવી રહી છે.